સાંતલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકની ઘટ જોવા મળી રહી છે. શિક્ષકની ઘટથી શિક્ષણ કાર્ય પર અસર જોવા મળી રહી છે. ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં માત્ર એક જ શિક્ષિકા છે, જ્યારે ધોરણ 11-12માં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવતી હોવાથી શિક્ષિકા અન્ય વિષય કઈ રીતે ભણાવી શકે? શિક્ષકોની ભરતી ન થતા વિદ્યાર્થીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. સાંતલપુર તાલુકો એ સરહદી વિસ્તારનો પછાત તાલુકો છે. તો એક જ શિક્ષક અહીં કને બધું જ કામ કરી રહ્યા છે. ક્લાર્કથી માંડી અને એડમિશનથી માંડી અને બધી જ પ્રોસેસ પોતે જાતે કરી રહ્યા છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી બીજા શિક્ષકોની ભરતી કરે અને વિદ્યાર્થીઓને લાભ મળે. સાંતલપુર તાલુકામાં જે ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક સ્કૂલ આવેલી છે તેમાં 120 વિદ્યાર્થીઓ છે, પણ તેમને એક જ શિક્ષક છે. હાલ તે પટ્ટાવાળાનું કામ પણ તે કરે છે, આચાર્યનું કામ પણ તે કરે છે, ને બીજું ગમે તે પણ એક જ શિક્ષક છે, બધું કામ તે જ કરે છે. એના ઉપર ચાલે છે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે એક જ શિક્ષકના લીધે અમારા સ્કૂલમાં હાલ જે માણસો આવે છે, જે એના વાલીઓ તેમનો દાખલો ત્યાંથી લઈ જાય છે, અને એટલા માટે કે અહીંયા કોઈ શિક્ષક નથી, એટલે એક જ શિક્ષક છે તેના માટે. તો અમારી સરકાર પાસે રજૂઆત છે કે જલ્દી ભરતી કરવામાં આવે